માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે સેજાના વર્કર બહેનો માટે પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વર્કર બહેનોને બાળકોના પોષણ અંગે માર્ગદર્શન આપવું અને કુપોષણ નિયંત્રણ માટે સક્રિય પ્રયાસોને પ્રોત્સાહન આપવું હતું। કાર્યક્રમ દરમિયાન વર્કર બહેનોને પોષણ સંગમના 10 મહત્વના પગલાં વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી। ચોરવાડ સેજાના મુખ્ય સેવિકા ભાવનાબેન ચાંગેદ્રા દ્વારા કુપોષણ અને અતિ કુપોષિત બાળકોના પોષણ સ્તરને ઊંચું કરવા માટે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમણે વર્કર બહેનોને બાળકોની સાથે સરકારી યોજનાઓને અસરકારક રીતે જોડવા અને તેમનો લાભ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો। વર્કશોપ દરમિયાન હાજર બહેનોની ઉત્સાહી હાજરી અને સક્રિય પ્રશ્નોત્તર સત્રનો લાભ લેવાયો। કાર્યક્રમમાં શીખેલી જાણકારીને તત્કાલ પોતાના ગામમાં લાગુ કરવાનો ઉદ્દેશ્ય વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેનાથી સ્થાનિક સ્તરે બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો ભાર મુકાયો છે। ચોરવાડ ગામ, મારું નામ છે ભાવનાબેન એમ ચાંગેદ્રા, મુખ્ય સેવિકા સેજો ચોરવાડ। આજે તારીખ 17/3/2026ના રોજ પોષણ સંગમનો વર્કશોપ રાખેલો છે। તેમાં અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકો છે તેના 10 પગલાં વિશે બાળકોને આંગણવાડી વર્કર બહેનોને સમજાવવામાં આવે છે અને બાળક ઉપલી ગ્રેડમાં કેવી રીતે જાય તેની પણ એને માહિતગાર કરેલા છે। તમામ બાળકોને વ્યવસ્થિત એની મુલાકાત કરી અને ખૂબ અપ લઈ જવાના છે તેવી ખૂબ મહેનત કરવાની બહેનોને 10 પગલાં વિશે માહિતગાર કરેલા છે।